હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે તો ઘર હાવ ખાલી ખાલી લાગે છે, કારણ કે હયાનભાઈ વહી ગયા, મીરા દીદી વહી ગયા અને મમ્મી એના ભેગા ગયા છે રોકાવા. એટલે હું ને યામી બે જ છીએ. અને આજે તો મારી તબિયત સારી નહોતી. સવારની ટિફિન હતું, સવારે મિહિરનું નાસ્તો હોય, નાસ્તો ને કર્યો ને પપ્પા બે ગયા. ને હવે જો બપોરના 2:15 વાગી ગયા અને હજી હું જસ્ટ ફ્રી થઈ. શું ખાવું? ફ્રી જ થઈ હું. અને કીધું કામ વધારે હતું ને થોડુંક, કાલે કપડાને એવું કંઈ ધોયું નહોતું, એટલે મેં કીધું લાવ હે ને બ્લોગ હવે ચાલુ કરું. ને હજી જો જસ્ટ નાઈ બી હવે યામીને સુવડાવી દો થોડીક વાર અને હું થોડીક વાર આરામ કરી દઉં, કારણ કે આજ નથી તબિયત બરાબર. જો પસીનો બહુ રહે, બહુ ગરમી એવી થાય. હાલો કાંઈ નહીં, હાલો હવે યામીને ભૂખ લાગી છે ને, પાછી લાગી ગઈ ભૂખ, એને ખવડાવી દઉં પછી હુવડાવી દઉં. જવો અયુભાઈ સનરૂપમાંથી બહાર નીકળ્યા. અયુ હાય કરતો. હાય અયુભાઈ ચાલ્યા વાસદા. હું એ લોકોને ઘેર જાઉં છું. ઓતલે નહીં, વાસદા. ક્યાં જવાના? શેમાં જવું છે? પાણીમાં જવું છે. પાણીમાં જવું છે. ચાલો હવે નીચે ઉતરો. રાકેશનું મંચુરિયન ખાવાની તૈયારી હજી બન્યું નથી, ઝીણી રાહ જોવે છે. અને આ કામરેજ ચોકડી. મારી યામીન મોઢામાં પાણી આવશે મંચુરિયન જોઈને. જુઓ સુરતી લોચો. મીરાબેન બેસી ગયા છે ખાવા. અયુ તું ખાવાનો છે? ખાવાનો છે હે? મંચુરિયન આવી ગયું છે ને એની સાથે અહીંયા કામરેજમાં આવું સલાડ આપે. આપણે રાજકોટમાં ન આપે, અહીંયા આપે. હાલે. અને જો અયુભાઈને ખાવું છે મંચુરિયન. હું પડી હે? નારિયેળ ખાવું? આમાં ક્યાં નારિયેળ છે? નથી. મમ્મીને કે તેરે જો બતાવ મમ્મીને. ક્યાં નારિયેળ નથી? જો એમાં નથી. कुछ नहीं है. ગમે કઈક દે. અને નારિયેળની જીદ ઉપાડી. કાલ સવારે બેન આવે ને એટલે મમ્મી કહેજે મારે નારિયેળ પીવું, હો ને? અત્યારે તો ક્યાંય ન મળે બેટા, રાત પડી ગઈ. ફ્રીજમાં તો બતાવ્યું નથી એમાં તને. 8:30 વાગ્યા, અંદર રસોઈ ચાલુ હતી. જો 8:30 વાગ્યા, રસોડામાં જમવાની તૈયારી બધી થાય છે. શું બનાવે છે? બટેકાનું શાક, ભાખરી ને રોટલો. મારા હાટું ભાખરી કરી દે ને. તમારી પપ્પાની ભાખરી છે, મારો રોટલો. એવું? હા, ડાયટિંગ છે એટલે કા. ચંપાબેન જો શું કરે? તો જો બટેકાનું શાક, મારી ભાખરી, તરેલા મરચા બની ગયા. અને આના નખરા જો. હમણાં થોડીક વાર હું હંતાઈ ગયો હતો ને,
પપ્પા ક્યાં એને ખબર નથી હું થેલી રૂમમાં હંતા છીછી કર્યું ને મમ્મી ભેગી આવી દોડતી અને એવી અચાનક બી ગઈ કે ગાંડી કે તો હાલો જમવા બટેટાનું શાક ખાવા હાલો કે The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે સન્ડે છે અને સવારમાં ઉઠી ગયા. મારે તો કંઈ નાસ્તો કરવાનો હોય નહીં, પણ હમણાં 2 દિવસથી આ તબિયત ખરાબ છે ને એટલે દવા લીધી છે, તો દવા પીવાની હતી ને એટલે મેં કીધું કે નાસ્તો કંઈક થોડોક કરી લઉં ને તો મારે દવા પીવાની છે ને એટલે વાંધો ન આવે. જો સવારમાં યમી બેન માટે ચિપ્સ બને છે નાસ્તામાં, અને આ બેન જો વાસણ ગોઠવા આવે, હજી ઉઠીને આવી જ છે, વાસણ ગોઠવા આવે છે મને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે તો સન્ડે છે અને કાલે મેં કાંઈ વ્લોગ શૂટ જ નથી કર્યો, કારણ કે કાલે મારી તબિયત બહુ ખરાબ હતી. તાવ ને એવું આવી ગયું, શરદી થઈ ગઈ હતી, એટલે મારી તબિયત બહુ ખરાબ હતી કાલે. તો કાલે દવા લઈ આવી. કાલે કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમે નથી મળ્યો અને ઈચ્છા નથી થતી, કારણ કે તાવ આવ્યો હોય ને એટલે શરીરમાં કળતર થાય. તો હવે કાલે દવા તો લઈ બાકી, અને આજે સારું હોય. આજે છે સન્ડે, મિહિરને રજા છે, પપ્પા કંપનીએ ગયા છે, પપ્પાને આજે ચાલુ હતું. યાની બેન જો આવ્યો ઉઠીને, હવે એને માટે ચિપ્સ બનાવી દો, એને નાસ્તામાં ચિપ્સ ખાવી છે. અને મારે ડાયટિંગ હોય એટલે કંઈ ખાવાનું હોય નહીં, એટલે મારે તો કંઈ ખાવું નહોતું, પણ દવા પીવાની છે ને એટલે મેં કીધું કંઈક થોડુંક ખાઈ લે. પણ ડાયટમાં હાલે ને મેં મમરાને એવું વઘાર્યું છે, તો થોડાક મમરા ખાઈને દવા પી લીધી. તો કાંઈ નહીં, હાલો હવે યમી બેનને ચિપ્સ દઈ દઉં બનાવીને ને ખવડાવી લઉં ને પછી ઘરનું કામ કરું. તો જો કામ કરીને તો ફ્રી થઈ ગઈ, નાહી લીધું, અને જો વાગ્યા છે 1:15 વાગવા આવ્યો, અને હવે બનાવવાની છે રસોઈ. ને મિહિર હોતા હોય એટલે એ તો ઉઠશે એટલે ડાયરેક્ટ નાસ્તો જ કરશે, એને જમવાનું ન હોય, એટલે મારે રસોઈ બનાવવાની છે. ને યામી બે જ છે એટલે મારે ડાયટિંગમાં હાલે અને યામીને હાલે, એવી રીતના કંઈક મેં કીધું બનાવી નાખું. ને જો બનાવવાના છે દૂધીના મુઠિયા, એના માટે દૂધી લઈ લીધી છે, અને હવે એનું બેટર બનાવી અને બનાવી નાખું. ઓલા દૂધીના મુઠિયા દૂધીના ચીલા બનાવવા છે, ચણાનો લોટ ને એવું નાખીને. મેં આમાં રેસીપીમાં જોયું છે એવો, બેસન ને દૂધીના ચીલા ડાયટમાં હાલે ને એવા. દૂધીનું સૂપ કરવું હતું, પણ હવે યામી પીવે નહીં, અને વળી 2 જણામાં અલગ અલગ 2 વસ્તુ બનાવી, એના કરતાં મેં કીધું ચીલા કરું તો યામી નહીં હાલે અને બની જાય ફટાફટ. તો 1 વાગી ગયું હોય એટલા માટે કાંઈ નહીં, હાલો પહેલાં ફટાફટ રસોઈ કરી લો પછી મળીએ. સોસાયટી છે અને અમે જાય છીએ નદી કિનારે. ક્યાંક લઈ જાય છે માયા, કાં લઈ જાય છે? આટો મારવા જાય છે નદી કિનારે. જો આ વાસદાના રાણીનો મહેલ છે, હે એ સાઈડથી બી ઉતારશું. નદીમાં પાણી કેટલું છે, વાસદાની નદી. હો, આ વિચાર કરો, અહીંયા આટલું છે તો ગિરાધોરમાં કેટલું પાણી હોય. ફૂલ નદી. કઈ નદી છે આ? કાવેરી. કાવેરી નદી. કરી લ્યો દર્શન કાવેરી માના. માછીમારો જો માછલા મારે છે. અમે આટો મારવા આવ્યા છીએ. મીરાના ઘરથી બહુ નજીક છે આ નદી. જો એટલી શાંતિ લાગે છે આ નદીએ કે ન પૂછો વાત. બધા ચાલવા આવે અહીંયા. જંગલ છે. તો શાંત વાતાવરણ.
જો સુગર એન્ડ સ્પાઇસમાંથી પીઝા આવી ગયા છે. બીજું શું આવ્યું છે ઝીણી? નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ છે. જલારામ. જલારામ ખીચડી તો સ્પેશિયલ અયુભાઈ માટે જ હશે. અયુભાઈ શું કરો છો તમે? હે શું કરસ? ખાવાનું ખાય છે તું? મમ્મી નાઇટીમાં જ છે. તને કયો આ ભાવે? જો ફ્રાઈડ રાઈસ છે. ચાલો હવે ખાઈ લઈએ, ભૂખ લાગી છે. આમી શું ખાય છે? આઈસ્ક્રીમ હે? કેક હે, કેક. પાઇનેપલ કેક. કેવી કેક? પાઇનેપલ. પપ્પાને દેવી હે? મસ્ત 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 ખાઈ આમી. કેવી હે? જો માખી. કોણ લઈ આવ્યું યામી? બધું દાદા લઈ આવ્યો. હે તને ભાવે? હે હા, આખી ખવાય આખી. તો જો રસોઈની તૈયારી માંડી છે બધી ખાવા. મને તો કઈ ભૂખ હે નહીં. તમારા હાટુ બનાવી લો. ભૂખ મેં જ ના પાડી. હો હારું, મારી એક સન્ડે ગયો કઈ બનાવું એ તો ડાયટિંગ છે એટલે મેં કઈ કીધું નહીં. તો ન કરી ખાત તો હવે આપણે એમની તમે એમ કહો ડાયટિંગ એટલે ન કીધું. મેં ડાયટિંગ ચાલુ કર્યું તે પછી આપણા ઘરમાં કેટલી વસ્તુ બની. મેં શું ખાધું એમાં? કાહું બન્યું બીજે જ દિવસે કઠોળના સમોસા બનાવ્યા. એવું હે? હા, મેં ચણા ખાધા હતા ખબર? બોઈલર રાખે પછી સેન્ડવિચ બનાવી હતી. તો કહું એમ તમે કયો હતા ડાયટિંગ છે ને એટલે નો કીધું બનાવ. ને અત્યારે શું આ કરે? સંભારો ને વાલોરનું શાક ને બચરાના રોટલા. એવું કાંઈ નહીં, હાલો રસોઈ ઘર લેવા દો. જો આજે જમવામાં વાલોરનું શાક, ટીંડોળા મરચાંનો સંભારો, રોટલા અને છાશ. અને આ નથી ખાવું. કેક ખાઈ ના પાડે છે. તાર નથી ખાવું? ક્યાં કરસ? બોપેન દેસ હે? તારું શાક રોટલી નથી ખાવું? કેમ? તે શું ખાધું? મારું હે બેન. કેક ખાઈને બેઠા હે એટલે નથી ખાવું. નથી ખાવું ને? તો જો જમીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને હવે આજના વ્લોગનો એન્ડ જ કરી, કારણ કે આજે વહેલું સૂઈ જવું જોઈએ. કાલ સવારે પાછું દવાખાને જવું છે, કારણ કે હમણાં જે મેં આ ડાયટની દવા ચાલુ કરી છે ને બોડી ઉતારવાની, એટલે 8 દિવસ થઈ ગયા. તો હવે કાલે પાછું બતાવવા જવાનું છે. ને હવે જોઈ કે કાલે છૂટી આપે છે કે પછી પાછી ડાયટ વધારે છે. કાલે જાય પછી ખબર પડે કે હું થાય છે. તો કાંઈ નહીં, હાલો આજના બ્લોગનો એન્ડ જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.